જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. આજના વિડીયોમાં મિત્રો આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 27/12/2023 બુધવાર. તો મિત્રો, રોજની જેમ આજની શરૂઆત પણ શુભ રંગથી. આજનો શુભ રંગ લીલો અને પોપટી, આછો લીલો જેને કહીએ તે. આજના શુભ દેવતા માં સંતોષી અને માં લક્ષ્મી, માં જગદંબા પણ આજે આપણે પૂજી શકીએ. આજની શુભ ધાતુ ચાંદી અને પ્લેટિનમ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરની નસો. આજનો શુભ પદાર્થ સાકર અને ફળફળાદી. આજનું શુભ અન્ન લીલા મગ. આજનું શુભ દ્રવ્ય દૂધ, દહીં. આજનું ભાગ્યવર્ધક પુષ્પ ચંપો, ચમેલી અને કદંબનું ફૂલ. આજની ભાગ્યવર્ધક સુગંધ રજનીગંધા અને હિના. તો મિત્રો, હવે જોઈએ ગ્રહો આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણું બનતું કામ અટકી જાય અને સરકારી કામ હોય ને તો સરકારી કામમાં કદાચ તમે લાભ લેવાની જગ્યા પર નુકસાન કરી શકો છો. કોઈ કમી અથવા કોઈ ભૂલને કારણે તમારી પર સરકારી દંડ લાગી શકે છે. તો આજે આવા કામોમાં ચોકસાઈ જરૂર રાખજો. મિત્રો, આજે માંસ, મદિરા અને ઉત્તેજક પદાર્થોનું સેવન ન કરો. અને આજે છે ને એક ખાસ વાત ધ્યાન રાખજો, આળસ નહીં કરતા, નહીં તો આળસમાં તમને ફાયદો આપનારી વાત નુકસાન કરી જશે. ચંદ્રમાં 7મા સ્થાનમાં છે. તો મિત્રો, 7મા સ્થાનના ચંદ્રમાં આપણે કેરેક્ટર ખાસ સાચવવાનું હોય છે. કેરેક્ટર ન સાચવીએ તો તકલીફ આપણી વધે. આજે જો કોઈ અજાણ્યા વિદેશી સાથે સંબંધ વિકસાવવાની કોશિશ કરો તો આજે નુકસાન સિવાય બીજું કંઈ મળતું દેખાતું નથી. મંગળ આજે 6ઠ્ઠા સ્થાનમાં નબળા થઈને ચાલે છે. તો આજે મનમાં ડર રહે, ગુસ્સો આવે અને આવા સ્વભાવને કારણે આજે શક્ય છે ભાઈઓ સાથે ઝઘડો થાય અને ભાઈઓ સાથેનો ઝઘડો આપણા માટે સારો નહીં કહેવાય. આજે આપણે આપણા સંતાનો માટે પણ ચિંતિત રહી શકીએ. બુધ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, 11મા સ્થાનનો બુધ ક્યારે પણ દોરો, ધાગો, તાવીજ આવી વસ્તુઓ શરીર પર સ્વીકારતો નથી. તો આજે બને ત્યાં સુધી આવી કોઈ બાબતમાં ભાગ લેતા નહીં અને કોઈ પણ જાતનો દોરો, ધાગો, તાવીજ હાથ પર બાંધવો નહીં. આજે આપણી બહેન, દીકરી, ફોઈ, માસી આવા કોઈક પાત્રના જીવનમાં પણ કંઈક ન બનવાનું બની શકે છે. ગુરુ આજે 3જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે ધર્મ પ્રત્યેની આસ્થા ટકાવી રાખવી જોઈએ અને ધાર્મિક કાર્યોમાં રસ લઈને આગળ વધવું જોઈએ. આજે આપણા ઘરમાં જે નાનકડું મંદિર બનાવી હતી એ અપવિત્ર ન થાય એની કાળજી અવશ્ય રાખજો. શુક્ર આજે 2જા સ્થાનમાં ગોચર કરે છે. 2જા સ્થાનનો શુક્ર આપણે થોડાક આશિક મિજાજનો ભોગ બનાવે. તો આજે એવું કોઈ કામ ન કરતા જેનાથી ભવિષ્યમાં તકલીફ થાય. આજે કોઈ ખોટા વ્યક્તિ સાથે પ્રેમ કરવાથી ધોકો પણ મળી શકે છે. શનિ આજે 8મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણી આવક આવતી અટકે, આવક આવવામાં રૂકાવટ દેખાય છે. તો આજે સમજી વિચારીને ચાલજો જેથી કરીને આપણા પૈસા કોઈ જગ્યા પર બ્લોક ન થઈ જાય. આજે વાહન ચલાવતા ખૂબ સંભાળવું, નહીં તો મૂઢમાર વાગવાની શક્યતાઓ પણ નકારી ન શકાય. આજે એક ચાંદીનો ચોરસ ટુકડો પર્સમાં રાખજો અને ચંપલ પહેરીને સ્નાન કરશો તો વાંધો નહીં આવે. રાહુ આજે 1લા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજનો રાહુ તમને એકલા પાડી દે. તમારી સાથે કોઈ ના હોય, કોઈ કામમાં તમને કોઈ મદદ ન કરે, દુઃખ આવે તો કોઈ સાથ ના આપે અને તકલીફ હોય તો લોકો તમારાથી દૂર ભાગે. તો આવા વાતાવરણમાં જ્યારે પણ આપણે સપડાઈ જઈએ, આવી પરિસ્થિતિનું નિર્માણ જ્યારે આપણા જીવનમાં આપણે ભોગવતા હોઈએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે
1 કિલો જવ લેવા, માથા પરથી ઓવારી દૂધથી ધોઈને નદીમાં પધરાવી દો, અથવા તો ગળામાં ચાંદીની ચેન પહેરીને દિવસની શરૂઆત કરશો ને તો આ તકલીફોમાંથી મુક્ત થવાય. કેતુ આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો આજે જીવનસાથી પર તકલીફ આવતી દેખાય છે. જીવનસાથી સાથે મનમોટાવ થઈ શકે છે. જીવનસાથીના મનમાં શકભર્યું વાતાવરણ પેદા થઈ શકે. તો આ બધી બાબતો પર ચોકસાઈ જરૂરથી રાખજો. આજે માતા અને સાસુ આવા પાત્રોની તબિયતમાં પણ કદાચ થોડી કચાશ આવી શકે છે. કૂતરાની સેવા કરજો અને લીંબુ કેળા દાન કરજો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો આ હતું તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.